હેલો મિત્રો, નમસ્કાર. હું આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ બોલો પાયમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એકી અને બેકી સંખ્યા વચ્ચેનો તફાવત છે જોવાના છીએ અને એની વ્યાખ્યા અને અમુક ઉદાહરણો છે જોઈશું. જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા હો તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો છે અંત સુધી જુઓ. તો એકી સંખ્યા અને બેકી સંખ્યા, એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય, પહેલા તો આપણે એની વ્યાખ્યા છે જોઈએ, પછી આપણે આગળ વધીએ. બરોબર? તો એકી સંખ્યા અને બેકી સંખ્યા, એકી સંખ્યાની વ્યાખ્યા જેને એટલે કે આપેલી સંખ્યા, કોઈ પણ તમે સંખ્યા લ્યો, એ સંખ્યાને જો બે વડે તમે ભાંગો અને શેષ કેવી મળે તો કે એક મળે, તો એવી સંખ્યાને એકી સંખ્યા છે એ કહેશું. બરોબર? બે વડે ભાંગતા શેષ એક મળે તો એવી સંખ્યાને એકી સંખ્યા છે એ કહેશું. ત્યારબાદ આપણે બેકી સંખ્યા માટે જોઈએ તો બેકી સંખ્યા એટલે કે તમે કોઈ એવી એક સંખ્યા લ્યો, બરોબર, કે જેને તમે બે વડે ભાંગો અને શેષ કેવી મળે, બે વડે ભાંગો અને શેષ શૂન્ય મળે. કેવી મળે? શૂન્ય મળે. તો એવી સંખ્યાને શું કહેવાય? બેકી સંખ્યા છે એ કહેવાય. બરોબર? ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ લઈએ, જેમ કે 13 લઈએ તો 13 ને આપણે બે વડે ભાંગવાનું છે. બરોબર? બે વડે કીધું છે એટલે બે વડે છે ભાંગવાનું છે. બે વડે ભાંગીએ, બે અહીંયા એક છે એ બે કરતા નાની સંખ્યા છે એટલે બે ડિજિટ, બે અંક લેવા પડશે. બે અંક લઈએ, 2 6 12. 13 માંથી 12 જાય તો એક વધે એટલે કે શેષ આપણને કેટલી મળી? એક મળી. કેટલી મળી? એક. બરોબર? તો શેષ આપણને કેટલી મળી છે? એક મળી છે. તો આ સંખ્યા એટલે કે જે આપણે લીધી હતી કઈ તો કે 13, તો 13 છે એ કેવી સંખ્યા થઈ તો કે એકી સંખ્યા છે એ થઈ. ત્યારબાદ બીજા ઉદાહરણ જોઈએ તો 17 19 21 આ બધી સંખ્યાઓ છે કેવી છે તો કે એકી સંખ્યા છે. બરોબર? ત્યારબાદ આપણે બેકી સંખ્યા જોઈએ તો 14 લઈએ. 14 ને આપણે બે વડે ભાંગવાનું છે. કેટલા વડે? બે વડે. તો બે વડે ભાંગીએ, પેલા તો એક છે એ બે કરતા નાની સંખ્યા છે. બરોબર? તો બે સંખ્યા લઈ અને ભાગ ચલાવવાનો છે. 2 સત્તા 14, સોરી, ઉપર આવશે 7. 2 સત્તા 14. બરોબર? બે નો ઘડિયો જ્યાં સુધી 14 ન આવે ત્યાં સુધી બોલવાનો, એટલે 2 સત્તા 14. 14 માંથી 14 જાય તો શૂન્ય. તો અહીંયા શેષ શું મળી તો કે શૂન્ય મળી. તો શેષ શૂન્ય મળે તો એવી સંખ્યાને બેકી સંખ્યા છે એ કહેવાય. એટલે કે આ 14 છે એ કેવી સંખ્યા થઈ તો કે બેકી સંખ્યા છે એ થઈ. કેવી થઈ? બેકી સંખ્યા થઈ. તો આવા બીજા બેકી સંખ્યાના ઉદાહરણ જોઈએ તો 16 18 20 22 24 આવા અન્ય ઘણા ઉદાહરણો છે. તો આ છે બેકી સંખ્યાના ઉદાહરણ છે, આ છે એકી સંખ્યાના ઉદાહરણ છે. પરંતુ આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કર્યા વગર આપણને કઈ રીતના ખબર પડે તો આપણે એ જોવાનું છે. જેમ કે આપણને કોઈ કે 5 અંકની સંખ્યા આપી હોય, 7 અંકની સંખ્યા આપી હોય, તો આપણે બે વડે ભાંગવા બેસીએ તો પાર ન આવે. બરોબર ને? તો આપણને શોર્ટકટ તરત ખબર પડે. કઈ રીતના ખબર પડે તો એની માટે તો એકી સંખ્યા માટે જોઈએ તો 1 થી શરૂઆત કરવાની. બરોબર? 1 થી શરૂઆત કરવાની અને 1 મૂકીને એક સંખ્યા છે જોવાની. 1 3 5 7 કે 9 હોય. બરોબર? આ સંખ્યા ક્યાં હશે તો કે એકમના સ્થાન ઉપર. કોઈ સંખ્યા લઉં, જેમ કે 105 છે તો એકમનું સ્થાન છે આવડું આ થાય. કયું થાય તો કે આ. બરોબર? 3 અંકની છે એટલા માટે આ એકમનું સ્થાન તમે કોઈ પણ લ્યો, શરૂઆતની જે સંખ્યા હશે એ એકમનું સ્થાન થશે અને એકમના સ્થાન ઉપર તમારે જોવાનું. જો 1 3 5 7 કે 9 હોય, બરોબર, 1 3 5 7 કે 9 હોય તો એવી સંખ્યાને તમે એકી સંખ્યા છે કહી શકો. બરોબર? એવી રીતના બેકી સંખ્યા, અહીંયા શરૂઆત 1 થી થતી હતી, બેકી સંખ્યામાં શરૂઆત ક્યાંથી થશે તો કે 2 થી. 2 પછી 1 મૂકીને 4, પછી 6 8 અથવા કે 0 હોય. બરોબર? કે 0 હોય જેનો એકમના સ્થાન ઉપર 2 4
6, 8 કે 0 હોય તો એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? તો કે બેકી સંખ્યા છે એ કહેવાય. કેવી કહેવાય? બેકી સંખ્યા કહેવાય. હવે એકી સંખ્યાના અન્ય નામ જોઈએ અને બેકી સંખ્યાના બીજા નામ જોઈએ તો એ કયા કયા છે? તો કે એકી સંખ્યા એટલે કે અંગ્રેજીમાં જોઈએ તો એને ઓડ નંબર કહેવાય. શું કહેવાય? ઓડ નંબર. જ્યારે બેકી સંખ્યાને ઇવન નંબર કહેવાય. ઇવન નંબર. બરોબર ને? ઓડ ઇવન તમે એવી રીતના બોલી શકો, એકી બેકી ઓડ ઇવન. ઓડ ઇવન, ઓડ ઇવન. બરોબર? ઓડ એટલે એકી સંખ્યા. યાદ ન રહેતું હોય તો આ જે 3 અંકનો સ્પેલિંગ છે એ એકી સંખ્યા છે. બરોબર? એટલે કે 1 થી શરૂઆત થાય, પછી અહીંયા ઇવન છે એ 4 અંકનો સ્પેલિંગ છે. બેકી છે એ 2 વડે આપણે લખી શકીએ. 2 છે એ શરૂઆતની બેકી સંખ્યા 2 છે તો 1 કરતા 2 મોટી છે તો સ્પેલિંગમાં 3 અંક કરતા 4 અંક મોટા છે. બરોબર? આવી રીતના તમે યાદ રાખી શકો. તો 3 અંક અને 4 અંક છે એ બેકી સંખ્યાનો છે તો ઓડ ઇવન એવી રીતના યાદ રાખી શકો છો. પછી બીજા નામ જોઈએ તો આને અયુગ્મ સંખ્યા કહેવાય. શું કહેવાય? અયુગ્મ. એકી સંખ્યા એટલે અયુગ્મ, જ્યારે આને કહેવાય યુગ્મ સંખ્યા. બરોબર ને? આ બીજું નામ. ત્યારબાદ આને એકી સંખ્યા અયુગ્મ, યુગ્મ, અયુગ્મ, યુગ્મ. પછી જોઈએ તો વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા. બરોબર? વિષમ સંખ્યા, જ્યારે આને કહેવાય સમ સંખ્યા. કેવી સંખ્યા કહેવાય? સમ સંખ્યા કહેવાય. તો આ હતા એકી અને બેકી સંખ્યાના બીજા અન્ય નામ. તો આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા છે જોયું. આ સિવાય બીજા તમે ઉદાહરણ પણ જોઈ શકો છો. હવે આ એકી અને બેકી આપણે જોઈએ તો એનો ઉપયોગ ક્યાં થાય એ આપણને ખબર હોવી જોઈએ. હવે એકી અને બેકી આ તમને સંભાવનામાં છે પાછો તમે ઉછાળો અને આવતા અંક યુગ્મ હોય અયુગ્મ એવી રીતના પ્રશ્ન છે પૂછી શકે. બરોબર? કે તમે પાછો ફેંકો અને પાછા ઉપર યુગ્મ નંબર આવે તેની સંભાવના શોધો, અયુગ્મ નંબર આવે એની સંભાવના શોધો. તો ત્યાં તમે આ ખબર હોય તો તમે પ્રશ્ન છે સોલ્વ કરી શકો. પછી બીજે જોઈએ તો તમે કોઈ પણ રીતે ગણતરી કરતા હો, ગણતરી કરો તો તેમાં 2 બેકી સંખ્યાનો સરવાળો આવે, 2 એકી સંખ્યાનો સરવાળો આવે. તો 2 બેકી સંખ્યાનો સરવાળો કરો તો એમાં જવાબ છે હંમેશા બેકી સંખ્યા જ આવે. પછી 2 એકી સંખ્યાનો સરવાળો કરો, બરોબર, તો જવાબ છે બેકી સંખ્યા આવે. બરોબર? પછી એકી સંખ્યા અને બેકી સંખ્યાનો ગુણાકાર, એકી સંખ્યા ગુણ્યા બેકી સંખ્યા કરો તો જવાબ છે બેકી સંખ્યા આવશે. પછી એકી સંખ્યા ગુણ્યા એકી સંખ્યા કરશો તો જવાબ છે એકી સંખ્યા આવશે. પછી સરવાળો કરો, બાદબાકી કરો તો એવી રીતના છે તમને ખબર પડી જાય કે જવાબ તમે જે મેળવ્યો છે એ સત્ય છે એટલે કે સાચો છે કે નહીં. તો આપણે અહીંયા સુધી છે રાખીએ. બરોબર? આજે આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે જોયું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આ વિડીયો છે તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.